ગુજરાત બજેટ વર્ષ 2025-26 વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું અંદાજપત્ર પોથીને આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ બોર્ડરથી ગૂંથાઈ ખાસ પ્રકારની આ લાલ કલરની પોથી ઉપર ભારતના રાજચિહ્ન અશોક સ્તંભને દર્શાવાયો. ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભા ગૃહ ખાતે વર્ષ 2025-26 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણામંત્રીશ્રીના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. નાણામંત્રીશ્રીએ ગુજરાતના અંદાજપત્રને કોઈ સામાન્ય બેગના સ્થાને ખાસ પ્રકારની આ લાલ પોથીમાં રાખ્યું હતું. આ પોથી ઉપર અંદાજિત સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા, કચ્છની ભાતીગળ આહિર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. આ ઉપરાંત ભારતના રાજચિહ્ન અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે. વારલી ચિત્રકલાની વિશેષતા વારલી લગભગ 1200 વર્ષ જૂની અને લુપ્ત થઈ રહેલી એક વિશેષ ચિત્રકલા છે. આ ચિત્રકલા મુખ્યત્વે ત્રિકોણ, ગોળ અને ચોરસ જેવા જુદા જુદા ભૌમિતિક આકારની મદદથી બનાવવામાં આવે છે. આ ભૌમિતિક આકારોની મદદથી ચૂલે રસોઈ કરતી સ્ત્રી, કૂવામાંથી પાણી સિંચતી સ્ત્રી કે પાણી ભરતી સ્ત્રી, ખાસ ઘાસ કે લાકડાનો ભારો ઉચકી અને લઈ જતી સ્ત્રી, સુપડાથી ધાન સાફ કરતી સ્ત્રી, લાકડા કાપતો પુરુષ, ખેતરમાં હળ હાંકતો પુરુષ, ગાડું હાંકતો પુરુષ અને ઢોર ચારતા પુરુષ જેવી રોજબરોજની ઘટનાઓને ચિત્રાંકિત કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પાલતુ પશુઓ, ગાય, બળદ, કૂતરા, બકરા તેમજ અન્ય પ્રાણીઓ સાથે વિવિધ પ્રકારના વૃક્ષો પણ ચિતરવામાં આવે છે. વધુમાં પંચોલા દેવ, નાગદેવ, સૂર્યદેવ જેવા દેવી દેવતાઓ ઉપરાંત પ્રસંગોપાત ચિત્રો પણ ચિતરવામાં આવે છે. આહિર ભરતની વિશેષતા કચ્છની પ્રખ્યાત આહિર ભરત કલા કોટનના કપડા ઉપર ઊનથી ભરવામાં આવે છે. આ ભરત ભરતી વખતે ઉપર તથા નીચે એક જ સરખી ભાત પડે છે અને તેની ગાંઠ પણ દેખાતી નથી. મોટાભાગે આ ભરત બહેનો દ્વારા ભરવામાં આવે છે. કચ્છમાં લગભગ 100 થી 150 ઘરોમાં ભરત ભરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે ઢોરી, સુમારસર, કુનરિયા, કોટાય અને ધંગ્ર જેવા વિવિધ ગામોમાં આ ભરતકામ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જામનગર.